દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પીપેરો ગામે આખરે વિવાદ થમ્યો। આદિવાસી સમાજ દ્વારા ગુરુ ગોવિંદની મૂર્તિ સ્થાપિત કરવાને લઈ જે વિવાદ સર્જાયો હતો તેનો અંત આવ્યો હોય તેમ જોવાઈ રહ્યું। આજે આદિવાસી સમાજે ગુરુ ગોવિંદની પ્રતિમાનું કર્યું અનાવરણ। ધાનપુર તાલુકા ખાતે છેલ્લા 3 વર્ષથી આદિવાસી સમાજ દ્વારા ધાનપુરના પીપેરો ગામની બારિયા ચોકડી પર ગુરુ ગોવિંદ ચોક બનાવી ત્યાં દર વર્ષે આદિવાસી સમાજ દ્વારા પૂજા અર્ચના કરવામાં આવતી હતી। ત્યારે આ વર્ષે પણ ગુરુ ગોવિંદ જન્મ જયંતિ નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા ચોક ખાતે ગુરુ ગોવિંદની પ્રતિમાનું અનાવરણ કરવાના હોય જેને લઈ તૈયારીઓ ચાલતી હતી। ત્યારે ગત તારીખ 19 ડિસેમ્બરના રોજ કેટલાક અન્ય લોકો દ્વારા જે જગ્યા ઉપર અન્ય મૂર્તિની સ્થાપિત કરવાની તૈયારીઓ કરતા હોવાની જાણ આદિવાસી સમાજના સ્થાનિક લોકોને થતા તેઓ ત્યાં દોડી આવતા કેટલાક હાજર લોકો આ આદિવાસી સમાજના લોકોને આવતા જોઈ ત્યાંથી નાસી ગયા હતા, જેને લઈ આદિવાસી સમાજના કેટલાક લોકો દ્વારા ત્યાં સફાઈ હાથ ધરવામાં આવી હતી। પીપેરો ગામે તે જ દિવસે મોડી સાંજે સ્થાનિક ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા। ત્યારે તેઓ ત્યાં ઊભા રહી તેઓએ આ આદિવાસી સમાજના યુવકોની હરકતને જોઈ તેઓ ત્યાં પહોંચ્યા અને આદિવાસી સમાજના યુવકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો કે તમે આ ગુરુ ગોવિંદની મૂર્તિ સ્થાપિત કરવાના નામે ક્યાંક વાતાવરણ દોડવાનો પ્રયત્ન કરતા હોય, તેમજ તમે લોકો જ્યાંથી આવો છો ત્યાં આવું બધું કરવાનું તમારા વિસ્તારમાં અને તમારા વિસ્તારમાં કોઈ પણ ભગવાન કે કોઈ પણ મૂર્તિની સ્થાપના કરી શકો છો, અહીંયા નહીં, આ મારા વિસ્તારમાં તમે જાણી જોઈ આવી પ્રવૃત્તિ કરો છો। જો તમારે કંઈ કરવું હોય તો બધા ભેગા મળી મંજૂરી મેળવી પ્રેમથી કાર્ય હાથ ધરો તો અમે તમને સાથ સહકાર આપીશું, પણ આતંકવાદી જેવી પ્રવૃત્તિ તમે બંધ કરી દો તેમ કહી રાજ્યકક્ષાના મંત્રી ત્યાંથી રવાના થઈ ગયા। ત્યારે આદિવાસી સમાજના યુવાનોએ પોતાને આતંકવાદી સાથે સરખાવ્યા હોય તેમ કહી આદિવાસી સમાજના યુવકોમાં રોષ ફેલાયો હતો, જેને લઈ બીજા દિવસે આદિવાસી સમાજના યુવકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ધાનપુર પોલીસ મથકે પહોંચી રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ વિરુદ્ધ લેખિતમાં અરજી આપી કાર્યવાહી હાથ ધરવાની માંગ કરતા પંથકમાં વાતાવરણ ગરમાયું હતું। ત્યાર પછી આજરોજ આદિવાસી સમાજ મોટી સંખ્યામાં એકત્ર થઈ આ પીપેરો ગામની બારિયા ચોકડી ઉપર વાતે ગાતે નાચગાન કરતા આદિવાસી સમાજની પરંપરા મુજબ ગુરુ ગોવિંદની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું। ત્યારે છેલ્લા 5 દિવસથી પ્રતિમાનું અનાવરણ કરવાની નહીં ચાલતા વિવાદનો અંત આવ્યો હતો તેમ જોવા મળ્યું। ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઇમરાન શેખ, દેવગઢ બારિયા, દાહોદ। ગુજરાતના દાહોદ જિલ્લામાં આવેલા ધાનપુર તાલુકા પીપેરો ગામના બારિયા સંસ્થાન પર મૂર્તિ બેસાડવા જઈ રહ્યા છે, પણ લગભગ 166 જન્મતિથિ ઉજવવામાં આવ્યા છે અને એવી ધોરણે જગ્યા છે ત્યાં ગુરુ ગોવિંદ ચોક રૂપે લગભગ 5 વર્ષથી નિમણૂક છે અને ત્યાં આગળ મૂર્તિ બેસાડવા જઈ રહ્યા છે અને આપણે બધા મજામાં અને ખુશીથી બેહાડી છે અને ખુશી મૂર્તિ પણ સહી સલામત રહે, આપણે બધા સેવા કરવું અને આપણી સંસ્કૃતિ જળવાઈ રહે, મૂર્તિને જોઈને પણ આપણને થોડીક આસ્થા વધે અને થોડું કર્મ જાગે અને આપણે આજે આ સર્કલ ઉપર ગુરુ ગોવિંદની મૂર્તિ બેહાડી રહ્યા છે। આ ધરતી જગ્યા નથી અને મૂર્તિ જોઈને આપણને થોડો વિશ્વાસ આપણે જાગી જાય અને દેશના આપણને સમય અનુસાર કામ મળે। આદિવાસી જોહાર, હાલ અમે અહીંયા ગુરુ ગોવિંદ ચોકના નિર્માણ અનાવરણ માટે અહીં બહુ મોટી સંખ્યાની અંદર ભેગા થયા છે। એનું હજી આ આખી ઘટના 19 તારીખથી બનેલી છે। 19 તારીખે સવારમાં કેટલાય આ ચોક ઉપર કે જ્યાં અમે 3 વર્ષથી વિધિ કરીએ છીએ, અહીંયા ચોકનું નિર્માણ પણ ગુરુ ગોવિંદ ચોક તરીકે છે, એ ચોક ઉપર કેટલાય અસામાજિક તત્વો સવારમાં 19 તારીખે અહીંયા ક્યાંક અજાણી મૂર્તિ મૂકવાનો પ્રયત્ન કરતા હતા। એ દરમિયાન અહીંયા કપચી, રેતી અને સિમેન્ટ પણ મૂકીને ભાગી ગયા હતા, જે આજુબાજુના લોકો જાગી જવાથી એ લોકો ભાગી ગયા હતા। તો એમાં જે રેતી, કપચી ને સિમેન્ટ જે પડી હતી એની આજુબાજુના યુવાઓને બોલાવીને સાફ સફાઈનું કામ આખો દિવસ ચાલ્યું। એમાં 5 વાગ્યાના સુમારે અચાનક અહીંના જે ધારાસભ્ય બચુભાઈ ખાબડ સાહેબ, જે હાલના ગુજરાત રાજ્યના પંચાયત મંત્રી છે, એ અચાનક આવી જતા આદિવાસી યુવાઓ જે સફાઈ કરી રહ્યા હતા એમને આતંકી કૃત્ય કરી રહ્યા છો એવા શબ્દો બોલી અને આદિવાસી સમાજની અંદર એક રોષની લાગણી પેદા કરી છે। અને એના બદલામાં જે એના પછીના દિવસે મીડિયાની અંદર આ વિડીયો વાયરલ પણ થયો છે। એને લીધે આજુબાજુના ધાનપુર ગામના તેમજ આબુથી ઉમરગામ સુધીના તમામ વિસ્તારની અંદર આદિવાસી સમાજને આ જે ધારાસભ્ય બચુભાઈ ખાબડ પ્રત્યેનું જે આ કૃત્ય એમનું છે, બોલવાના શબ્દો છે, એના પર રોષની લાગણી છે અને એના લીધે અમે આજે એ દિવસે એના પછીના દિવસે અમે અહીંના પોલીસ સ્ટેશનમાં બચુભાઈ ખાબડ ધારાસભ્ય છે એમના વિરુદ્ધ અમે ફરિયાદ નોંધાવેલી છે। તેમજ સોશિયલ મીડિયાના માધ્યમમાં અન્ય સમાજ
જે શબ્દો બોલ્યા છે એના પર પણ અમે સાયબરની અંદર ફરિયાદ નોંધાવેલી છે અને હાલ અમે જે ભેગા થયા છે એ આજુબાજુના તમામ ગામોની આમરાઈ લઈ તમામ ગામો અહીંયા ઉપસ્થિત દરેક ગામોના યુવાનો આગેવાનો અને ચૂંટાયેલા સભ્યોની તમામની અમે આમરાઈ લઈ અને આજના દિવસે અમે ગુરુ ગોવિંદ ચોક પર ગુરુ ગોવિંદની મૂર્તિ નું અનાવરણ કરી રહ્યા છીએ અને તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે, આજુબાજુના ગામના હજુ આવી રહ્યા છે અને આજે મૂર્તિ અહીંયા મુકાશે, હર્ષભેલ મુકાશે અને હા, આ મુકાયા પછી પણ ધારાસભ્ય જે ગુજરાત રાજ્યના પંચાયત મંત્રી છે એમના પર રાબેતા મુજબ કાર્યવાહી આગળ ચાલુ રહેશે, એમની પર અમે FIR કરાવીને જ રહીશું અને જે આદિવાસી સમાજ જે અહીંયા બાહુલ્ય વિસ્તાર છે, આદિવાસી સમાજની લગભગ અહીંયા 90% 80% વસ્તી છે એ વિસ્તારની અંદર આવી અને અન્ય સમાજનો વ્યક્તિ જો આ રીતે બોલી જતો હોય તો આદિવાસી સમાજનો આ રોષ એ આગળ જતા ભભૂકી શકે છે, એટલે અમે આ ફરિયાદ નોંધાવી અને એમને જે પણ એમની સજા થાય એ સજા કરવા માટે અમે તૈયાર છીએ. જોહાર, જય આદિવાસી, કેતન બામણિયા.